સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાણમ નમો લોહી સૌ આહિર્યાણમ નમો લોહી સૌ જયાણમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર. આ ગ્રંથની સમાપ્તિ થાય છે. અંતિમ પ્રસંગથી છે ને 31મું પદ આવ્યું. 31 ઘટ ઘટ યંતર જીન વસે ઘટ ઘટ યંતર જૈન મત મતી મદિરા કે 500 મતવાળા સમજેન. એ છે કે આ હૃદયમાં અંદર આત્મા દિનરાત બિરાજે છે. એનું સ્વરૂપ જ આત્માનું વિતરાગ સ્વરૂપ જ છે. પર્યાયમાં પ્રગટ થવું એ તો પછી એની દશા છે, પણ આ તો એનું સ્વરૂપ જ વિતરાગ સ્વરૂપ છે. બરાબર. જીન સુઈ આત્મા એવી વાત છે. પરમ ચૈતન પ્રભુ પૂરણ સ્વરૂપ એ જીનરાજ સ્વરૂપ જ એનું છે. બરાબર. પર્યાયમાં નહીં, વસ્તુ તરીકે. વસ્તુનો સ્વભાવ જ જૈન સંપ્રદાય નથી કોઈ. એ વસ્તુનો સ્વભાવ છે તે જ વિતરાગ છે તે જૈન. સમજાણું કઈ એટલા કે છે નમો લોહી સૌ સામ નમો લોહી સર્વ સાધુને લેવા. એમાં બીજા એમાં ક્યાં ફલાણું લખ્યું છે? અને એમ કે 4 પદમાં કેમ નથી લખ્યું નમો લોહી સૌ સર્વ હિંસાનું? પણ એને ખબર નથી, બધામાં લીધું છે. ધવલમાં પાઠ છે કે નમો લોહી સૌ સાવણમ. એ તો અંત દીપક છે, છેલ્લે કહ્યું, પણ પાંચીમાં એને લાગુ પાડવું. પાઠ એવો છે. એટલી ખબર નથી કે એને કે 4માં કેમ નથી. માટી લોહી અને સર્વકાળ અને સર્વ ક્ષેત્રના સાધકો જીવને લેવાય. એમાં સાચી વાત સાચી છે. સાધક પણ સાધક કોણ? એ આ આત્મા જીન સ્વરૂપ છે, વિતરાગ સ્વરૂપ જ છે. એને અંતર સાધીને વિતરાગ દિશા જે પ્રગટ થાય તે જૈન છે. બરાબર. આ કઈ સંપ્રદાયની ચીજ નથી, આ તો વસ્તુની ચીજ છે. હું જાણું કઈ ઘટ ઘટ યંતર જીન વસે. ભગવાન આત્મા વિતરાગની મૂર્તિ અકર્ષાય સ્વભાવ. પરમાનંદ એકલો પરમા અતિન્દ્રિય આનંદ એના સ્વભાવનું સ્વરૂપ આખું વિતરાગ. બરાબર. એમાં પાપ કર્મ શરીર આદિ છે એને આત્મા કહીએ. બરાબર. અને એને જીનરાજ કહીએ. અને ઘટ ઘટ અંતર જૈન ધર્મનો નિવાસ પણ ઘટમાં અંતરમાં છે. બરાબર. કઈ વિકલ્પમાં બાહ્યક્રિયામાં ભેખમાં છે? ભેખ ભેખ ને પણ ભેખ નહીં. બરાબર છે, ભેખમાં નથી, પણ ભેખ તો જે હોય તે હોય. પાછો ભેખમાં ધર્મ નથી, પણ ભેખ તો મુનિને જે હોય તે નગ્ન જ હોય. રજામાં લખીને 15 ભેદે સિદ્ધ કીધા છે. ગ્રસ લિંગે સિદ્ધ, સ્ત્રીલિંગે સિદ્ધ, અનુમતિમાં સિદ્ધ,
ખોટી વાત છે. કોઈએ કપડું નાખી દીધું હોય ને પછી થઈ તો એ બીજી વાત છે, પણ બુદ્ધિપૂર્વક કપડું રાખે અને મુનિ થાય એ ત્રંકાળમાં બની શકે નહીં. માર્ગ એવો છે. અમરચંદજી લખ્યું છે, ખૂબ વાંચ્યું, જૈન પ્રકાશમાં ખૂબ લખ્યું છે. ગૂટ હવે બધા એમ કે ગ્રસલિંગે સિદ્ધ, અનલિંગે સિદ્ધ. આવા થકીનું લિંગ હોય તો સિદ્ધ થાય, ક્યાં વેશ, પણ એમ હોય જ નહીં. આત્માની મુક્ત દશા જયારે થાય ત્યારે એની દશા બાહીમાં તદ્દન નગ્ન જ હોય. સમજાણું કાંઈ? એ આયમનો આગ્રહ નથી, પણ એ આયમનું સ્વરૂપ જ એવું છે. ઘટઘટ અંતર જૈન, અંતરમાં જેને વિતરાગતા પ્રગટ થઈ એને ભેખ જ એનો નગ્ન ને બાય વસ્ત્ર વિનાનો લિંગ વાત છે ભાઈ. પક્ષની આ વાત નથી, પણ હવે શું થાય સમજાય છે કાંઈ? મત મદિરા કે 500, પણ પોતાના મજબની માનતા પક્ષની એને લઈને શરાબ પી લઈને છે. પોતાના મતનો મદિરા પીધી હોય એને સમજાય નહીં. મત મદિરા કે 500 મતવાળા સમજે ને. મતવાળા ભાઈ કહે છે ને, ધર્મદાસજી કીધા છે અમે જૈન મતવાળા, અમે વિષ્ણુ મતવાળા. મતવાળા છો ને બનાસભાઈ ધર્મદાસ ખલો થઈ ગયા છે દિગંબરમાં સમાજ 48, જેને સમ્યક જ્ઞાન દીપિકા બનાવી. સ્વાત્માનુભાવ મનન, એને કે બધા મતવાળા છે. વસ્તુ શું છે? એ વસ્તુ જ આવી છે. અનંત આત્માઓ નિગોદ આદિના વસ્તુ તો જીનવત સ્વરૂપે જ આત્મા છે. દ્રવ્ય શક્તિ પ્રગટ કરવું એ તો પછી પર્યાયમાં એનો આશ્રય લઈને પ્રગટ થાય. જે ભાવ છે એને આશ્રય લઈને એ ભાવ પ્રગટ. પણ મત મદિરા કે 500 મતવાળા સમજે નથી. મતવાળા હોય આ વાતને સમજે નહીં. બહુત બઠાઈ કહા લોગીએ, કારજ રૂપ વાત કરી લીજે. હવે કે છે કે આમાં ઇતિહાસ શું છે, આ કેમ બન્યું આ કવિ ના બધું એ વાતનો ઇતિહાસ કહું છું. બહુત બઢાઈ કહા લોકીજે, કારજ રૂપ વાત કહી લીજે. નગર આગળ માઈ વિખ્યાતા, બનારસી નામ લઘુ જ્ઞાતા. કામે કવિત કળા ચતુરાઈ, કૃપા કરે 5 ભાઈ. પંચ પ્રપંચ કવિ છે ને તે બધું. પંચ પ્રપંચ રહિત હિય ખોલે, તે બનારસી સો હસી બોલે. કે છે કે આમાં કેટલી વાત કરીએ સમય સારની. કહા લો બધાઈ કીજે, મહિમા કહા તક કહીએ આત્માની સમય સારની. આત્મા કોક સમયસાર કોક જિનરાજ કોક. એને ક્યાં સુધી વાત કહીએ? કાર્યરૂપ મુદ્દાની વાત કઈ છે? મુદ્દાની વાત છે એ કહીએ, અને ક્યાંથી શરૂઆત થઈ એ વાત આમાં કહીએ છીએ. નગર આગળ એમાં વિખ્યાતા, આગ્રામાં પ્રસિદ્ધ શહેર, એમાં બનારસી નામક સ્વર્ગ લઘુ જ્ઞાતા. બનારસી દાસ હું એક થોડો જાણનાર થયો. લઘુ જ્ઞાતા, સ્વલ્પ જ્ઞાની. સામે કવિત કળા ચતુરાઈ, કવિ કરવાની ચતુરાઈ હતી.
એટલું તો કબૂલ. કવિત કળા ચતુરાઈ કૃપા કરે એ પાંચો ભાઈ. પાંચ ભાઈ કંઈક બનાવો તમે કવિ છો તો આપણે મને રચો એમ એની કૃપા કરીને વાત કરી. પંચ પ્રપંચ રહિત હિય ખોલે. પ્રપંચ વિનાનું હૃદયમાં જે વાત હતી એને મૂકી कि तो बनारस सो हंसी बोले यानी निष्कपट होकर सरल चीज से हंसकर कहा. हंसी ने कहा क्यों? 5 जना है बनारस नाटक समय सार हित जी का 5 जना कहू એને આવું સમયસાર નાટક જેમાં જીવનું કલ્યાણ થાય. હિત હિત છે ને, જીવનું જેમાં હિત થાય. બીજી વાત હું લાખ કરોડ અનંત હોય પણ જેમાં જીવનું હિત થાય, જેમાં આત્માને વિતરાગતા પ્રગટે અને જેના ફળ તરીકે મુક્તિ થાય એવું સમયસાર હિત કલ્યાણનું કરવાવાળું આવું આ સુગમ રૂપ રાજમલી ટીકા. કવચ ટીકા સુગમ રૂપ છે, બહુ સહેલી ભાષા. હિન્દીમાં જૂની ઢુંઢારીમાં કરી છે પહેલી, પણ હવે તો આપણે હિન્દીમાં ચાલુ થઈ ગઈ, ગુજરાતીમાં પણ થઈ ગઈ. કે છે સુગમ રૂપ રાજમલી ટીકા. રાજમલ થઈ ગયા ગ્રસ્તાશ્રમમાં. ઘણા વિદ્વાન જેણે પંચાધ્યાય બનાવ્યું. પંચાધ્યાય મહાપરથી બહુ અલૌકિક છે. 1.5 અધ્યાય બન્યા ત્યાં તો દે છૂટી ગયું. પછી પંચાધ્યાય દેખાય ને પંડિતજી, पंचाध्याय ये राजमले बनाई, राजमले बनाया है तो नहीं देखा लोग को, कवस्टिका नहीं देखा, पंचाध्याय नहीं देखा। पंचाध्याय नहीं है ग्रंथ तो बहुत प्रचलित है। नहीं वो तो देखिए, लेकिन नहीं राजमंदिर को अलग बनाई ये कलस्टिका है तो पंचाध्याय कहूँ कलस्टिका कलस्टिका तो नहीं हुई तो क्या बात हुई। पंचाध्याय बनाया बहुत सरस है, 2000 ऊपर उसमें तो गाथा है, बहुत सरस। पंचाध्याय ये राजमंदिर जी, पंचाध्याय बनेगा राजमंदिर। पहला कहते थे अमृतचंद्राचार्य कहीं के बखला राजमंदिर बनाए पास। कवि तो बद रचना जो होई कैसे का कलश है, कलश टीका आमा कलश है टीका बनावी राजमले एक एक कलश ऊपर बहुत सरल भाषा में आखो ग्रंथ है एमाथी आ हमेशा नाटक बनाव्યું છે। સુગમ રૂપ એમ કે સહેલી ભાષા છે, તદ્દન ચાલતી ભાષામાં राजमलयानी टीका हिंदी में बनाई। हिंदी में आई तो पहली आई तो मैं घना वर्ष पहले वांचेली, घना वर्षों पहला सुरतर थी भेट थी ने, सुरतर थी भेट आई पुस्तक घना वर्ष जूनू पड़ू तमारी पास, घना वर्ष घना केटला वर्ष घना नहीं पण एक वखत हूँ जंगल थी आवतो ते મને નવનીત ભાઈ મળ્યા નવનીત में કઈક હે જોઈ એ કોઈ પુસ્તક બનાવવાનો ભાવ છે મારે। મેં જૂનું તે વખતે યાદ જ એમ આવ્યું કે જૂનું છે પુસ્તક એક રાજમંડી ટીકા બહુ સરસ છે કે આપણે છે ને એ જૂનું છે, ઢૂંઢાની ભાષા બહુ ઢૂંઢાની જૂની, એનો ઘણા વર્ષોથી વાંચતા एक आ पुस्तक है बहार पाड़ू हो तो चालती हिंदी में बहुत सरस पुस्तक है। ये केटला वर्ष थी गया नहीं बात जिंगल जनाव हम आया पूछ वही बात थी जेने करत पड़ी पछा कर्ष बनाई आ पुस्तक बहुत ढूंढा
કેટલા વર્ષ ત્યાં 40 મૂળ રૂપિયા 3 ઠીક 40 વર્ષ में रेखा बनाए तो पहला घनी बार दिखाए बहुत दिखाया शास्त्र सारा यानी रजाओं सब दिखाए थे हाँ तो भाषा बहुत ऐसी कड़क है बहुत कड़क है तो उसमें था वो समझाए संते इसे प्रकार भेद करी समझाए संते कृष्ण कहता त्रिलोक माएंगे तो कौन जीव है कौन जीव है इस भाषा से जिही को बोध कहता ज्ञान शक्ति बोध कहता स्वस्वरूप प्रत्यक्षपणे अनुभवशील अज कहता आज ताई खून न कहता नहीं परिणमनशील होय अवतरती कहता परिणमनशील होय भावातिशो जी जीव कर्म को भिन्नपनो अति ही प्रकट करी दिखायो ईश्वर सुनता जिही जीव कहूं ज्ञान उपजे नहीं ती को अलो है બોલાનો આપ્યો છે કે આવું સ્વરૂપ સાંભળીને જેને જ્ઞાન ન થાય એ તો કોઈ અનંત સંસારી હોય ને ન થાય જૂની ભાષા બધી એમાંથી આ હિન્દી મને છે એ અહીં છે જુઓ સુગમ રૂપ રાજમલી ટીકા ભાષા જરીક છે કરકાકરી છે કવિત બદ રચના જો હોય આની જો કવિતા બને તો ભાષા ગ્રંથ પઢે સબ કોઈ તો બધા ભાષા કવિત હોય તો લોકો પઢે ભણે સમજે એમ કે છે કબ બનારસી મનમાં હી આની આવું સાંભળીને બનારસીદાસના મનમાં વિચારાયો સોચ્યું વિચાર કર્યો કીજે તો પ્રગટે જીન વાણી જો એની કવિતા થાય તો લોકો બોલે વાંચે પઢે ગાય જીનવાણી પ્રગટે જગતમાં જો એવા એવો વિકલ્પ પણ આવે કીજે તો પ્રગટે જીન વાણી વિતરાગની વાણી વિતરાગ સ્વરૂપ બતાવનારી એવી વાણી જો આ કવિ બનાવીએ તો જગતમાં એનો પ્રસિદ્ધિ પંચ પુરુષ કી આજ્ઞા લીની 5 પુરુષો चर्चा की आज्ञा दी सज्जनों की आज्ञा 5 सज्जनों की आज्ञा कवित बद्ध की रचना की लीजिए बनारसीदासे इसमें थी कवित की रचना करी वर्षમાંથી 1653 में बीते 1653 તેના 93 आसो मास शीत पक्ष बीतीते आसो शुद्ध पक्ष तिथि 13 ने रविवार लो आओ शुद्ध तिथि 13 ने रविवार प्रवीणा यह ग्रंथ समाप्त किना लो त्यारा ग्रंथ समाप्त करो आपने परीक्षा रविवार आवे रविवार शुरू से आप रविवार शुरू क्या करना 17મી વાર સમીક્ષા શરૂ થાય છે 16 વાર તો થઈ ગયું છે પહેલેથી ઠેઠ સુધી 16 વાર સભામાં 17મી વારનું શરૂ છે ખાલી હવે કે છે કોના રાજમાં કહ્યું સુખ નિધાન સતબંધ નર સાહેબ શાહ કિરાન સહસ શાહ શિર મુકટમણી शाहजहां सुल्तान सुखदायक मुसलमान बादशाह शाहजहां था एनो परिचय थयो ने बनारसीदास दरबार में जाता था प्रसिद्ध था ने कवि बहुत कवि थे प्रसिद्ध था तुलसीदास ने मिला था तुलसीदास ने रामायण बनाई है ना रामायण એને મળ્યા હતા बोले रामायण की तक रामायण तो આવી હોય आत्मा रूपी राम नहीं बने છે એ સમયમાં હજારો બાદશાહોમાં પ્રધાન દિલ્હીનો બાદશાહ પણ મહાપ્રતાપી જો સહસ્રા શિર મુકટમણી શાહજહાં મુસલમાન બાદશાહ હતા
એના રાજમાં બનાવ્યું છે એમ કે છે. જાકે રાજ શું ચેન સો, જેના રાજની અંદર આનંદથી કિનો આગમ સાર, આ ગ્રંથની રચના આગમનો સાર બનાવ્યો. બરાબર. આગમનો સાર ભગવાને કહેલા સિદ્ધાંત એનો સાર પર એની ટીકા બનાવી. ઇતિ ભીતિ વ્યાપી નહીં, વ્યવહાર વાત કરે છે. ये उनको उपकार, ये उनकी कृपाનો ફળ છે. બસ એમ કે એટલા પુણ્યનો એનો યોગ કે અમે એના રાજમાં પૂર્ણ કરી શક્યા છે. બરાબર. આવો આગમનો સાર કવિતની રચના કરી કરી વ્યાધિ ઉપાધિ શરીરમાં કઈ નડી નહીં બની ગયું એમ કે છે. પછી તેનો આંકડો છે 310 સોરઠા દોહા છંદ દો, युगल से 45 31 आने है, 86 चौपाई 37 30 सवई 20 छप्पे 18 कवित बखाने हैं, 7 पुण्य अडिल 4 कुंडली मिली, सकल 7 से 27 ठीक अठाने, 32 अक्षर के सिलो पीने लिखे, ग्रंथ संख्या 70 से 7 अधिकाने लो. 310 सोरठा અને દોહા, 245 સવૈયા, 86 ચોપાઈ, 30 સવૈયા, 20 છપ્પઈ, 18 ધનાક્ષરી કવિ, 7 અડિલ બધાનો સરવાળો કર્યો છે. चार कुंडलियां ऐसे सब मिलकर 727 नाटक समय 7 पद्योની રચના છે. 727 हाथ में 9 ना 4 हाथ में 27 શ્લોક 32 અક્ષરના શ્લોક પ્રમાણે ગ્રંથની સંખ્યા 17 से 7 છે. 17 से 7 અક્ષરનો સમયસર નાટક બની શકે છે. એ તો પહેલા કહી ગયા છે કે વાણી વાણીથી બની છે, કે અમારાથી બની નથી. વાણી તો વાણીનો કરતા વાણી, આત્મા વાણીનો કરતા હોય જળનો. એવા અક્ષરોની રચના શબ્દથી થઈ છે. સમય સાર આત્મ દ્રવ્ય, આ સમય સાર તો સબ દ્રવ્ય में આત્મ દ્રવ્ય પ્રધાન છે. 6 દ્રવ્ય જગતમાં ભગવાને દેખ્યા. તીર્થંકર દેવે કેવળ જ્ઞાનીમાં 6 દ્રવ્ય જોયા. આત્મા, ઉદ્ગવ, ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ ને કાશ, એમાં આત્મ પ્રધાન છે. 5 તો બધા જળ છે. સર્વદ્રવ્યો में आत्म द्रव्य प्रधान છે. ચૈતન મૂર્તિ, ચૈતન સૂર્ય, વિકાર વિનાની ચીજ, શરીર વિનાની ચીજ અને એકલા ચૈતન સ્વભાવથી ભરેલું આત્મ પદાર્થ, એ 6 દ્રવ્યમાં મુખ્ય છે. બરાબર. નાટક ભાવ અનંત, એના ભાવ તો અનંત છે. ગુણ અનંત, પર્યાય અનંત, એક એક પર્યાયના અનંત અવિભાગ પ્રતિ છેદ, એવા અનંતા ભાવ એક આત્મામાં ભર્યા છે. સમજાણું કાંઈ? વસ્તુ એક, મુખ્ય પ્રધાન આત્મદ્રવ્ય, પણ એના ભાવ અનંત છે. શક્તિઓ એની અનંત છે. સમજાણું કાંઈ? કહ્યું છું એક વાર નહીં, ઘણી વાર કહ્યું. એક આત્માના ગુણની એટલી સંખ્યા છે કે 6 મહિના ને 8 સમયમાં 6 અને 8 મુક્તિને પામે છે. ભગવાનના જ્ઞાનમાં એમાં એવું છે. 6 મહિનાના 8 સમય 6 અને 8 સિદ્ધ પદને પામે, આત્માના આશ્રય કરીને મુક્તિ પામે. એટલા સિદ્ધ અત્યાર સુધી થયા, એની જે સંખ્યા અનંતી અનંતી સંખ્યા થઈ. 6 માસના 8 સમયમાં અનંત, 6 માસ 6 ને 8 એટલા કેટલા ગયા? અનંતા ઉદ્ગલ પરાવર્તન ગયા.
અનંતા સિદ્ધ થયા. એનાથી નિબુદ્ધના એક શરીરમાં અનંત ગુણા જીવ છે. બટાટા, શકરખંડ, આલુ છે ને, આલુ એની એક કટકી લો રાજજીતની, એમાં અસંખ્ય ઉદારીક શરીર છે. અને એક શરીરમાં અત્યાર સુધી સિદ્ધ થયા એથી અનંત ગુણા જીવ છે. સમજાણું કાંઈ? તો આવું સર્વજ્ઞ સિવાય બીજે ક્યાંય છે કે બીજે સાધુ હોઈ શકે? આવડા અનંતા જીવો એથી અનંત ગુણા તો પરમાણુ છે. એથી અનંત ગુણા ત્રણ કાળના સમય છે. એક સેકન્ડમાં અસંખ્ય સમય જાય એવું ત્રણ કાળના સમય એ પૂતગલની પરમાણુની સંખ્યા કરતા અનંત ગુણા છે. એના કરતા અનંત ગુણા આકાશના પ્રદેશ છે. આકાશ છે ને સર્વવ્યાપક, અંત છે ક્યાં આકાશનો? ચાલ્યું જાય ચાલ્યું જાય ચાલ્યું જાય ચાલ્યું જાય, ક્યાંક છે એમ કઈ નથી એમ કઈ નહીં થાય એવું આકાશ. એના જે પરમાણુ એક મૂકે ને પ્રદેશ એવી સંખ્યા ત્રણ કાળના સમય કરતા અનંત ગુણી છે. અને એના કરતા અનંત ગુણા એક આત્મામાં ગુણ છે. સમજાણું કાંઈ? અનંત ગુણા આકાશના પ્રદેશની સંખ્યાનો પાર નથી. એટલી સંખ્યા એના કરતા એક જીવમાં ભગવાને અનંત ગુણા ગુણ જોયા છે. વસ્તુ એક ને ગુણ આટલા અનંત અનંત એ કહે છે. સદ્રમ્ય આત્મ પ્રધાન નાટક કે ભાવ અનંત હૈ. આ ભણ્યું છે ને મને પરમાત્મા પુરાણ ને બહુ ભણ્યું છે. નટ ને ઠઠ ને બધું એમાં ઘણું ભણ્યું છે. એક એક ગુણ ને એની એક એક પર્યાય ને એના પર્યાયમાં અનંત નૃત્ય ને અનંત ઠઠ ને અનંત કલા ને રૂપ ને ઘણું વર્ણન કર્યું છે. એ આપણે આવી ગયો ને વટવૃક્ષ નું એનું પાંચમું ગુણ છે. जैसे वट वृक्ष एक तामे पव है अनेक. पानु 410 છે ને? जैसे वट वृक्ष एक तामे फल है अनेक. फल फल बहु बीज 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 वट है. એક વડમાં ઘણા ફળ, ફળમાં ઘણા બીજ, એક એક બીજમાં વૃક્ષ વટ થવાની તાકાત છે. એ વડમાં પણ પાછા ફળમાં એ વળી બીજ તમે વટ કીજે સો વિચાર તો अनंतता अघट है. तैसे एक सत्ता में अनंत गुण पर जाए. नाटक जो प्रजा में अनंत नृत्य में अनंत ठठ है. ठठ में अनंत कला, कला में अनंत रूप, रूप में अनंत सत्ता, ऐसी जीव नट है. આવો સર્વજ્ઞ સિવાય પરમાત્મા વિતરાગે જે જોયો આવો જોયો છે. સમજાણું કાંઈ? આત્મા આત્મા બીજા કરે પણ આવું સ્વરૂપ જેને જોયું નથી એ એવું આત્માનું કથન કરી શકે નહીં. કે છે કે સમય સાર આત્મ દ્રઢ ભગવાન આત્મા વસ્તુ પ્રધાન પદાર્થ સદ્રવ્યમાં મુખ્ય ચીજ જ પ્રભુ પોતે છે. જો એ ન હોય તો આ જગતમાં છે કે જડ છે કે પોતે છે કોણ કેનાર? જાણનાર કોણ? જાણનાર ભગવાન આત્મા એક. એની શક્તિઓ અનંત, એના ભાવો સો હે આજ્ઞમ નામ મેં. એ ભાવ આજ્ઞમમાં સત્યાર્થ કથન છે. એ સિદ્ધાંત સર્વજ્ઞના કહેલા આજ્ઞમમાં એનું કથન
છે. બીજે કથન એવું હોઈ શકે? આવી વાતને જ્યાં અંદર સમ્યક દર્શનમાં એક સમયની પર્યાયમાં આટલા દ્રવ્યો અનંત ગુણાદર ગુણો એ જાણવાની એક સમયની પર્યાયમાં તાકાત છે. બરાબર. એવી એવી અનંતી પર્યાયનો પિંડ ગુણ ને એવા અનંત ગુણનો પિંડ એક આત્મદ્રવ્ય. બરાબર. સમજાનું કાંઈ? આવો આત્મા જાણ્યા અને માન્યા વિના એને અનુભવ વિના સંકિત થાય. ઉઘે ઉઘે આત્મા આત્મા કરે તો બધા કરે. બૌદ્ધિક આત્મા આત્મા કરે, સમાધિ કહેવાય, ફલાણું કે બધા ઘણા કરે છે. વેદાંતી આત્મા કરે, સર્વવ્યાપક આત્મા છે, નામ છે તેમ. એ બધા કલ્પિત કહેનારા છે. ભગવાને આવો આત્મા કહ્યો એનું આ સ્વરૂપ આવું છે. તો એ આગેમાં નામ મેં આ કથનો બધા સિદ્ધાંતમાં સર્વજ્ઞની પરંપરામાં કહેલા શાસ્ત્રો એમાં છે. પરમાર્થ વિર્તન લ્યો. આગે મેં સત્યાર્થ કથન છે, પરમાર્થ કથન છે. ભગવાને કહેલા સિદ્ધાંતમાં એક આત્મદ્રવ્યનું અનંત ભાવ સ્વરૂપ એવું એમાં કથન છે. થોડું બીજેથી મળ્યું છે એનું વાત કરે થોડી. સમય સાર નાટક અકથ અનુભવ રસ ભંડાર યાકો રસ જો જાનહી શોભાવે પપાર. સમયસાર એવું જે ભગવાન આત્મા એનું જે પરિણમનાદિ નાટક અકથ છે. શું કે અનંત ગુણ અનંતી અવસ્થા એવો ભગવાન પરમાત્મા વાણીથી તો પાર છે, અકથ છે કે છે, કથનમાં આવી શકે નહીં. એવું આ સમયસાર નાટક આત્મા છે. મત કીધું 5મા મત બધું પૂરું કર્યું છે. 5મી ગાથામાં કહ્યું છે ને અપેક્ષાથી બધું કહ્યું નહીં. અસ્થિના અહીં તો અકથ એટલે ઘણું જ અગમ્ય છે. મહાપ્રભુ ચૈતન એને જાણવો અને અનુભવવો એ તો મહા વચનાતીત રાગાતીત વસ્તુ છે. એનો અનુભવ, એ આત્માનો અનુભવ, એ સમ્યક દર્શન. એવું આત્મા એક અનંત ગુણ એને અનુસરીને થતી વિતરાગી દશાનો વેદન એને અનુભવ કહીએ. એ સમ્યક દર્શનમાં આવો અનુભવ હોય. બરાબર. હજી ચોથે ગુણ સ્થાને શ્રાવક તો એથી આગળ ગયા આચા હોય. મુનિ તો અલૌકિક વાત. આવો જે અકથ કથન અનુભવ રસ ભંડાર, અનુભવના રસનો તો ભંડાર છે આત્મા. આ સમયસાર નાટક એવો ભંડાર પણ એમ આત્મા મૂકવું છે. યાકો રસ જો જાનહી ભગવાન આત્મા એનો અતિન્દ્રિય આનંદનો રસ જે જાણે એ સંકિતી, એ જ્ઞાની અને એ ધર્મી. યાકો રસ જો જાનહી આવું કરે, ક્રિયા કરે ને ફલાણું કરે ને એમાં નથી લીધું કઈ. ભગવાન આત્મા અતિન્દ્રિય સ્વરૂપ જેમાં અનંત અનંત અનિન્દ્રિય આનંદનો સ્વભાવ ભરેલો છે. એનો જે રસ જાણે, એને જે અનુભવે, સમ્યક દર્શનમાં એનું વેદન આવે, આખો આત્મા શાંત શુદ્ધ છે. એવું વેદન થતા આખો આત્મા શુદ્ધ છે એમ વેદન આવે. બરાબર. સ્વભાવે પ્રભાવ ભવપાર, સો પાવે ભવપાર.
એને ભવનો અંત આવે. એક આત્મા આનંદ ગુણનો ભંડાર સર્વજ્ઞ પરમેશ્વરે જેવો કયો એવો જો એને અનુભવમાં આવે તો એના રસને જાણે. આનંદ રસ પુન પાપના ક્રિયાના પરિણામ તો દુઃખ રસ છે. બરાબર. આનંદ રસને જાણે જાય તો કીધું. બરાબર. જાણે એટલે એને જાણ્યું અનુભવ થયો. સમજાણું કાંઈ ભાઈ ગયા લાગે છે. સોપાવે ભવપાર એ આત્માના આનંદની દશાને અનુભવે વેદે નિર્વિકલ્પ પરિણમન પ્રગટ કરે એ ભવનો પાર પામે. બરાબર. સમજાણું કાંઈ? જો આ મોક્ષ માર્ગ પણ ભેગો બતાવી દીધો. કઈ ક્રિયા મોક્ષ માર્ગની કે આ ક્રિયા અનુભવ રસ ભંડાર, રસનો ભંડાર છે. તો કે એનો આનંદ કારો અનુભવમાં તો ગમે એટલો આનંદ નીકાળો તો આનંદ તો ભરેલો જ છે એમાં. હા. અતિન્દ્રિય આનંદનો વેદન સમ્યક દર્શનમાંથી શરૂ થતા અનંત આનંદને વેદતા કેવળ જ્ઞાન થતા અનંત આનંદ થાય તો પણ અનંત આનંદનો એ આત્મો તો ભંડાર છે. એમાંથી અનંત આનંદ નીકળ્યા. સમજાણું કાંઈ? યા કો રસ જો જાનહી સો પાવે ભવ પાર. એ ભવનો પાર પામે. બરાબર. જો બહુ ટૂંકું કહ્યું. સચ્ચિદાનંદ પ્રભુ શાશ્વત એટલે શાશ્વતના સ્વભાવના રસને જાણે એ શાશ્વત મુક્તિની દશાને પામે. બરાબર. સમજાણું કાંઈ? શાશ્વત વસ્તુ અતિન્દ્રિય આનંદ સ્વરૂપ સહિત એવું તત્વ શાશ્વત છે. નિજ એને જાણે, એને વેદે, એને અનુભવે, એની શ્રદ્ધા કરે, એનું જ્ઞાન કરે, એમાં ઠરે એ પામે ભવપાર. બરાબર. એ ભવનો અંત એને આવીને મુક્તિ થાય. સમજાણું કાંઈ? અનુભવ કે રસ કે રસિયાને 3 પ્રકાર એકત્ર બખાને. દેખો અનુભવ ને રસના રસિયા. મારે છે ને અનુભવ માર્ગ મોક્ષનો અનુભવ રહે રસકૂપ, અનુભવ રત્ન ચિંતામણી, અનુભવ હે રસકૂપ, અનુભવ માર્ગ મોક્ષનો અનુભવ મોક્ષ સ્વરૂપ, અનુભવ રત્ન ચિંતામણી આત્માના આનંદનો અનુભવ. એ સમ્યક રતન છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ રતન છે. બરાબર. વ્યવહારના વિકલ્પથી રહિત નિશ્ચય સ્વરૂપ ભગવાન આત્મા એનો અનુભવ અનુસરીને થવું, આનંદ રૂપે વેદવું એ અનુભવ રત્ન ચિંતામણી. આ ધર્મ અને એ રત્ન ચિંતામણી છે. અનુભવ રત્ન ચિંતામણી, અનુભવ હે રસકું. એ તો રસનો કૂવો છે. આનંદ રસ જ અનુભવ ધર્મમાં ધરે. ધર્મ એને કહીએ જેમાં આનંદ રસ ધરે ને આનંદનું વેદન થાય એમ કે છે. ભાઈ વાત ભાઈ
સમજાણું કાંઈ અનુભવ કે રસ કે રસિયાને સમ્યક દ્રષ્ટિ અનુભવના રસના રસિયા છે. એ પુણ્યપાપના વિકારના રસિયા નથી. બહુ માર્ગ એવું ઝીણું વિતરાગનું લોકોની અંદર એવું કે આ પણ શું નહીં. ભાઈ કહેતા હતા નહીં પ્રેમચંદાને નીકળી મારો પણ પ્રેક્ટિસમાં શું કીધું ભાઈ પ્રેક્ટિકલ આનું પ્રેક્ટિકલ કેમ કરવું કે પણ પ્રેક્ટિકલ એટલે આ અંદર આત્મા તરફ જઈને વેદન કરવું એ પ્રેક્ટિકલ. શું થાય મોંઘી ચીજ દુર્લભ ચીજ સાંભળવા મળે નહીં. પહેલી તો વાસ્તવિક ચીજ સાંભળવા મળે છતાં એને પાછી અંદર બેસવી અને બેઠા પછી અંદર સ્વરૂપમાં અનુભવ કરવો એ તો અલૌકિક વાત. સમજાણું કાંઈ સંજયભાઈ? જો આ માર્ગ છે આ સમજાય વિના નગ્ન થઈને બાબા ફરે સાધુ નથી એમ કે છે. બાબા તો અંદરમાં નાગાય ફરે અને મચ્છમાં ઘણા હજારો નથી આવતા મેળો ભરે ત્યાં શું કહેવાય નાગામાં મેળો મેળો બહુ બાવા નાગા ઘણા હજારો નાગા ફરે. બાવીનું નાગી સ્ત્રીઓ એવા પાણી પીવે ને એને એ પીવે સેવા કેળનો રસ પીવે. કેળ હોય છે ને કેળ રસ પીવે ને તો ઇન્દ્રિય શીતલ થઈ જાય બધી. ઇન્દ્રિય વશ કરી ન હોય પણ એવું છે સ્વભાવ છે. એક આપણે હતા ધામધરામાં મોહનલાલ કરીને મોહનભાઈ કરીને હતા ડુંગરપુરના દિવાન હતા. ડુંગરપુરના દિવાન હતા આપણા મોહનભાઈ હતા ખાનકૃષ્ણ. એને માસ્ટર હતા એ રાજાના. એટલે પછી પ્રેમ થઈ ગયો કે એને દિવાન જ બનાવ્યા. બહુ જાણપણું નહોતું એવું પણ માસ્ટર હતા દિવાન બનાવ્યા. દિવાન મોટા પછી બીજા કામ કરે પણ દિવાની મોહનભાઈ આવતા અમારી પાસે ઘણી વાર પણ શરીર શિથિલ દેખાય કે મન આમ કેમ દેખાય? તમે મોટા દિવાન હતા ને કે કેળનું રસનું પાણી પીધું છે. કેળ ન થતી કેળ એનો રસ પીવે આ ઇન્દ્રિયો શિથિલ થઈ જાય. ઇન્દ્રિય જાગે નહીં. કૃત્રિમ ઉપાય વાત એક કૃત્રિમ ઉપાય સાચો ઉપાય એવા નાગા તો ઘણા ફરે છે. અહીં તો આત્માના આનંદના રસમાં ચડતા પ્યારા ખુમારી ચડી જાય અને વિષયની વિકલ્પો ઉઠે નહીં. વિકલ્પ ઉઠે નહીં. એવો અતિન્દ્રિય આનંદનો અનુભવ કે છે કે અનુભવ રસ કે રસિયાને 3 પ્રકાર એકત્ર વખાણે. 3 પ્રકાર સમય સાર કવશા અતિ નિકા. અમરચંદ્રાચાર્યના કવશો અતિ નિકા ઘણા ઊંચા નિકા ભલા. રાજમલ સુગમ્ય ટીકા એની પાસે જે ટીકા રાજમલની આખું પુસ્તક બનાવ્યું છે 268 શ્લોકની. રાજમલી સુગમ્ય ટીકા બહુ સહેલી ટીકા છે કે સમજાણું કાંઈ? જેઠાભાઈ આ વાંચ્યું છે કે નહીં? જેઠાભાઈ અહીંયા રાજમલે વાંચ્યું છે? થોડા ટીકા થઈ છે ને ગુજરાતી થઈ ગયા. હજારો ગુજરાતી થઈ ગઈ. હજારો હિન્દી થઈ ગઈ. લોકો હવે છોકરાઓ વાંચે છે ને નાના નાના 450,000 માર્ગ વિતરાગનો આ છે. સમજાણું કાંઈ?
ताके अनुक्रम भाषा कीनी बनारसी જ્ઞાતા રસ લીની લ્યો એમાંથી બનાવ્યું કવિ તેમ કે બનારસી દાસ જ્ઞાતા રસ લીની જો બનારસી દાસ જ્ઞાતા રસમાં લીન વાળા હતા એ આનંદના રસ વાળા હતા એમ કે છે बनारसी ज्ञाता रस लीनी ऐसा ग्रंथ अपूर्व पाया ताते सबका मन ही लुभाया एक तो कलाश एनी टीका ने एम પછી કવિ આમ બધું મને કૃષ્ણ જૂનીમાં આમાં જૂનીમાં છે ને આપણે કવિતા ને ભાઈ કવિતા આમાં કવિતા બધું નાખ્યું કવિ પણ છે વર્ષા છે અને એની ટીકા છે ત્રણિયામાં છે જૂનીમાં આપણે એ નાખ્યું નથી કારણ બહુ વધી જાય ને પછી મોટા અક્ષર ઝીણા અક્ષર એમાં કવિ પણ છે બનારસી જ્ઞાતા અર્થલી બીજાની પ્રતિમા આમ નીકળે છે બનારસી દાસ જ્ઞાતા દ્રષ્ટા થયા હતા સમ્યક દર્શન પામ્યા હતા આત્માના રસના રસીલા હતા ગ્રસ્તાશ્રમમાં થતા સમ્યક દ્રષ્ટિ હતા આત્માના રસના રસીલા હતા એનું નામ ધર્મી કહીએ રાગના રસના રસીલા એ તો બીજા દ્રષ્ટિ છે હોય ખરો થાય પણ એનો રસ ન હોય એનો સમજાણું કાંઈ ऐसा ग्रंथ अपूर्व पाया तासे सबका मन ही लुभाया બધા પાંચ ભાઈઓનો વાંચતા હતા ને એ લોકો ભારે ગ્રંથ વાંચ્યા ઓહો કોઈ એ વખતે આવા બધા બનારસના સ્વામી 5 પુસ્તકો ને આ ગ્રંથ અપૂર્વ હવે એવો ગ્રંથ તો બહાર હવે આવી ગયો કેટલા હજારો બહાર આવ્યા છે રણજી તો તમે નહીં વાંચ્યા હે હિન્દી નહીં મિલી એટલે આપણે છે કે નહીં હિન્દી આવી વધારે છે જોઈએ આપણે પેટ તરીકે છે હે પેટ તરીકે નથી ત્યારે हाँ विचक के बाद होगा लेगा हाँ सोई ग्रंथ के लिखन को किए बहुत प्रकार वांचन को देवे नहीं जो कृपी रतन भंडार कंजूसी જેમ રતનના ભંડાર ભરેલા હોય પાય ખર્ચે નહીં આપે નહીં એમાં ગ્રંથ लिखन को किए बहुत प्रकार भाई हमने रखवा जो नहीं વાંચન કહો દેવે નહીં એવા હતા ને માણસ એ વખતે આના રસના રસીલા હતા ભાઈ આવો ગ્રંથ પૈસા નાટક અદભુત વાત છે આવી વાત જો આપણને વાંચવા મળે ને સમજવા મળે જગતમાં તો બહુ કામ થાય પણ लिखन को किए बहुत प्रकार वांचन को देवे नहीं सूर्यपनंत ने चंद्रपंथी जोती थी हमारे सूर्यपनंत चंद्रपंथी 32 सूत्रमा છે ને અમારે અહીં નથી ત્યાં દામનગર 32 सूत्रमा એ सूर्यपनंत चंद्रपंथी છે એ અહીં જેતપુરમાં હતી દાઉદ શેખના મામાના દીકરા પણ મારા આપે નહીં વાંચવા તો જો આવે આ બધું તમારા શાસ્ત્રમાં હું લખ્યું બધું જોવાય તો ખરું પેલું આપે નહીં માથા પણ ગમે ત્યાંથી પછી મેળવી શીખી આવી હતી વાંચ્યું 76ની સાલની વાત છો 24 ને 28 52 વર્ષ ત્યાં ચંદપંથી સૂર્યપંથી આવી આખું વાંચ્યું એક વાર વાંચી તેમાં કેમ બહુ ઇતિહાસનો વિષય એક વાર આખું જોયું પણ એની પાસે ગ્રંથ હતો આપતાનું તમારા પણ કોઈ રીતે મગર નહીં ના વિવાહની એમ કે આવી ઊંચી ચીજ છે બહાર કેમ કાઢવી
સંકીર્ણતા એમ આ એક રતનનો ભંડારમાં હોય પણ કંજુસ હોય એ પાઇપ પણ આપે નહીં. માનસિંહ ચિંતન કિયો ક્यों પાવે યહ ગ્રંથ. માનસિંહ ચિંતન વિચાર કે કેમ પામે આ ગ્રંથ. જોવા એ વખતે પણ આ ગ્રંથની મુશ્કેલી હતી. એક આ ટોરણમલજીનું છે ને આપણા રસમુન ચિઠ્ઠી એ અમારા ત્રાસીમાં મળતી નહોતી. ત્રાસીની સામે સમજવું એ ત્રાસી મળતી નથી. આ કામ એક વાર વાળી બીજીભાઈ મોકલી હતી. ત્રાસીની વાત છે. એટલા વાર થયા 1748 પછી તો આપણે છપાઈ દીધી ઘણી. એ મળતી નહોતી. એક રૂપિયે ચિઠ્ઠી મળતી નહોતી. રસપૂર્ણ ચિઠ્ઠી છે ને बनारसदास बहुत टोटल बहुत ऊंची चीज बहुत. दिगंबरों में तो ग्रस्तों पंडितों पाक्या से बहु अमूल रतन पाक्या से બધા એને રસની ચિઠ્ઠી મોતી નથી છે ને એ રસની ચિઠ્ઠી એમ કથી કમિશન. गोविंद सो इतनी कही सरस सरस यह ग्रंथ. देखो ભાઈ એ વખતે આ ગ્રંથ હવે એની અત્યારે કિંમત અત્યારે તો કેટલા હજારો બહાર પડી ગયા છે. હાથે લગા નાખું નહીં લેकिन कभी नहीं देखे. गोविंद सो इतनी कही सरस सरस यह ग्रंथ. હા સરસ સરસ यह ग्रंथ. भारे टीका भारे एनी अर्थ में भारे एनी कविता. तब गोविंद हरखित भयो मन विच धर उल्लास. मन ने वचन थी धर उल्लास थयो એને. કલસા અધિકારું કવિ જે જે તે તી પાસ જે જેની પાસે હતું એ લઈ લીધું કે છે. આવી ચીજ એ વખતે મળતી નહોતી ને અત્યારે તો આમ હોંગી થઈ ગઈ હવે. ઉનमें પુસ્તક બધા હોંગા થઈ ગયા છે અને વળી અહીં તો હોંગા આપે પાછા. જેની કિંમત હોય એનાથી ઓછી કિંમત તો પણ વાંચવા નથી. પંડિત જેવા કે મેં વાંચ્યું નથી. સંસ્કૃતના પ્રોફેસર થયા આ નહીં. અમે તો ત્યાં સ્થાનિક કચ્છમાં ઢુંઢિયામાં તત્વ આપેલું વાંચ્યું હતું. बाद में पहले सब अच्छा था अंदर में. महाराज आदत से टीका आनी आपी थी भाई आपी थी. जैन मित्र तरफ की भेट आती थी. जैन मित्र निकले છે ને સુર એના ભેટ તરીકે. કલસા અધિકારો કે જે જે તે પાસ જે તે હોય એની પાસ લાવો. जो पंडित जन वांचो सोई लो. पंडित भलामण करे છે. जो पंडित जन वांचो सोई अधिको ओछो चौकस जोई. ओछो अधिको बराबर निर्णय करो. एમાં क्या है चीज આ कहीं ऐसे मानने वाली चीज है नहीं. बराबर तुलना કરીને विचार करो. समय सा नाटक देखो. कलशा की टीका देखो. सुगम शैली है. वांचो ने विचारो. अधिको ऊंचो चौकस जोई. आगे पीछे अधिको ओछो ओछो नदी क्या लिखा है देखी विचार सुगुरु सो पूछो. ज्ञानी पासे पूछो एनो अर्थ का क्या है. समझ में आया. આવું ચૈતન્ય રતન ભંડાર એને વાંચવાને પણ મળે નહીં. હોય મળે છતાં વાંચે નહીં. લખ્યું છે ને મોક્ષમાં પ્રકાશનું નહીં નહીં પેલું કઈ મળે ને વાંચે નહીં લખ્યું છે. અધ્યાત્મ વસ્તુ મળે ને વાંચે નહીં એને શું કેવું લખ્યું ક્યાંક નહીં. એના ભાગની શું વાત કરીએ. અભાગની ભાગ લખ્યું સોળામાં
જો આ નીકળી, જો આવડી ચીઠી, રસપૂર્ણ ચીઠી પેલી મળતી નહોતી. આ ₹1 હતી પાસે. હવે તો આપણે બધી સપાઈ ગઈ, મોક્ષમાં જ પ્રકાશ એમાં લખે જ નહીં. પેલા ભાગમાં ને આક્રડાદી સાધનની જરૂર પડે માટે તેના અભ્યાસમાં અવશ્ય પરવડતો એના પહેલા એ પૂરો થયું. એના પહેલા આવો એમ કેવું આ જેમ કોઈ મહાન દરિદ્રીને અવલોકન માત્ર ચિંતામણીની પ્રાપ્તિ થાય છતાં તે ન અવલોકે, તથા જેમ કોઈ કોઢિયાને અમૃતપાન કરાવવા છતાં પણ તે ન કરે, તેમ સંસાર પીડી જીવને સુગમ મોક્ષ માર્ગના ઉપદેશનું નિમિત્ત બને. મોક્ષ ટોડું નિમિત્ત છે. છતાં તે અભ્યાસ ન કરે તો તેના ભાગ્યનો મહિમા કોણ કહી શકે? બનાર છે ટોડું લખે મોક્ષનો પ્રકાશમાં. તેનું તો ભારી જ વિચારી પોતાને સમક આવે. સ્વાધીન ઉપદેશદાતા ગુરુનો યોગ મળવા છતાં જે જીવ ધર્મ વાક્યોને નથી સાંભળતો તે દીઠ દુષ્ટ છે. સંસાર ભયથી તીર્થંકરાદી દયા એ સંસાર ભયથી જે રહી છે એ મોટા સુભટ છે. જેનાથી સંસારથી તીર્થંકરો ડર્યા સ્વરાશના અવતાર, એક એક અવતારનો આનંદ દુઃખ એનાથી ડર્યા અને એનાથી જે ન ડરે માં સુભટ છે, નર્કમાં જવાનું કે છે. દેખી વિચાર સુગુરુ સો પૂછો અલ્પ મતીએ મતી મેરી. જનાશદાસ કે મારી મતી તો અલ્પ છે. એવા બુદ્ધિ વાળા તો પોતાની મતી અલ્પ છે એમ કે છે. મન મેં ધર હું ચા ધનેરી ધનેરી. મનમાં તો ઘણી ભાવના આવે છે કે શું બનાવું, શું સમીસાર રચું, બહાર મૂકવું. ક્યો જ્યો નિજ મુજા સમુદ્ર તરનો, જેમ બે હાથથી સમુદ્ર તરવો એમ અનાદિ જૈનની વાણીનો એ પૂરી કરવી લખવી મહાગંભીર ને દુર્લભ છે. પણ છતાં મારી શક્તિ પ્રમાણે લખ્યો છે એને વાંચજો ને વિચારજો એમ છેલ્લે ભલામણ કરે. પ્રમાણ વચન